સત્ય કોને કહેવાય? સત્ય એટલે શું? સત્ય એટલે શું રણછોડ? સત્ય એટલે પોતાની ભૂલનો સ્વીકાર કરવો. આજે આપણે શું કરીએ છીએ? કહીએ છીએ હું સત્ય છું, પણ પોતાની ભૂલનો સ્વીકાર નથી કરતા. કરીએ છીએ. અને જ્યારે પોતાની ભૂલનો જ્યારે સ્વીકાર થવા લાગશે એટલે સમજી લેવું આપણો આગળ વિકાસ પ્રગતિ છે. શા માટે ન થાય? બીજાની ભૂલો દેખાય, અને જ્યાં સુધી બીજાની ભૂલો દેખાય ત્યાં સુધી તમારો ભ્રમ છે કે હું આમ છું. નહીં, તમે નીચે જ આવશો. હંમેશ માટે સત્ય પોતાની ભૂલ સ્વીકારો, જો એનો આનંદ. ભૂલને સ્વીકારો, ઘર તમારું હર્યું ભર્યું રહે, હમણાં આનંદ આવશે. બસ મારી ભૂલ નથી, સામેવાળાની ભૂલ છે. સ્વીકારી લો પોતાની ભૂલને, એમાં જ આનંદ છે. એ જ સત્ય. એ જ આજે જો પ્રકૃતિ ગમે એવી પરિસ્થિતિ આવે, આમ તેમ થાય, જો આનંદિત છે. શા માટે છે? સ્વીકાર ભાવના છે. અને સ્વીકાર ભાવના એ જ આનંદ. જય મા વિશ્વંભરી. દિવસ પછી દિવસ એમ કરતાં કરતાં દિવાળી આવી, અને દિવાળી પણ જતી રહીને નવું વર્ષ આવ્યું. ફરી પાછી આપણને તક મળી કે આપણામાં જ પરિવર્તન લાવવાની, આપણને જ પરિવર્તિત કરવાની ફરી પાછી એક તક મળી. પરિવર્તન એટલે આપણામાં વર્તન. આપણા જે વર્તન છે, વાણી, વર્તન, વિચાર અને દ્રષ્ટિમાં પરિવર્તન. શ્રી મહાપાત્ર કહે છે ને કે જીવાત્માનો ઉદ્ધાર કરવો છે તો તે પ્રમાણે આપણે લાયકાત કેળવવી પડશે, તે પ્રમાણે આપણે આચરણ કરવું પડશે. પરંતુ પણ આચરણ ક્યારે આવશે? જ્યારે પહેલાં આપણામાં પરિવર્તન આવશે. પરિવર્તન આવશે તો આચરણ આવશે, અને આચરણ આવશે તો જ આપણે જીવાત્માનો ઉદ્ધાર કરી શકશું. પરિવર્તન ક્યારે આવશે? તો જ્યારે આપણે આપણા જ અવગુણો સામે લડવાનું થશે. અત્યારે આપણે શું કરીએ છીએ? ના, હું તો બરાબર છું, ખામી બીજાનામાં છે, એના કરતાં ખામી મારામાં છે એ દેખાશે ત્યારે આપણામાં પરિવર્તન આવશે. રાગ, દ્વેષ, ઈર્ષા, તારામારીમાંથી બહાર નીકળી ખુદમાં પરિવર્તન લાવીએ. આપણે જ આપણા અવગુણોને કાઢીએ. જેમ ખેતરમાં કોઈ પણ પાક વાવીએ ને, એનું સમયાંતરે એનું જે ખડ થાય, જે નિંદામણ થાય, એને નિંદામણ કરીને એને કાઢી જ નાખવું પડે, નકર એ પાકને પણ બગાડી નાખે. એવી જ રીતે આપણે આપણા અવગુણોને કાઢવા જ પડશે, નકર આપણે આપણા જીવાત્માનો ઉદ્ધાર ક્યારેય નહીં કરી શકશું. આજે શ્રી મહાપાત્ર આપણને કહે છે ને કે મને તમારું તનેય નથી જોતું, ધનેય નથી જોતું, મને તમારું મન આપી દો. સારી વસ્તુ તો બધા લે, પરંતુ આવા ખરાબ અવગુણો આજે શ્રી મહાપાત્ર કહે છે કે મને તમારા અવગુણો મને સોંપી દો. આવું કોણ લે? પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે, જે સ્વીકારે છે તે જ આગળ વધે છે. સમય પ્રમાણે પ્રકૃતિમાં ફેરફાર થાય છે ને. ચોમાસામાં, અમુક ઋતુમાં, અમુક સમયે જો કેટલો કેટલો ફેરફાર થાય, પણ આપણી વૃત્તિમાં ફેરફાર કર્યો. જેમ પ્રકૃતિમાં ફેરફાર થાય છે એમ આપણી વૃત્તિમાં ફેરફાર કરો. પ્રકૃતિમાં રહીને નિરંતર આનંદ જે લઈએ છીએ તો વૃત્તિમાં ફેરફાર કરવો પડશે. અને વૃત્તિમાં ફેરફાર થાય છે તો જે નિજાનંદ છે, પરમાનંદ છે, એ આપણને પ્રાપ્ત છે. અંદર પડેલો છે. હરણ હોય ને એની અંદર છે ને કસ્તુરી હોય, પણ એ ગોતે ક્યાં? મારા આગળ ને આગળ દોડ્યું જાય નહીં, એને સુગંધ આવતી ને આગળ દોડે, પણ આગળ એ ભ્રમ છે, એની અંદર પડ્યું છે. એમ તમારી અંદર પડેલું જ છે. શા માટે જાગૃત નથી કરતા? કારણ કે બીજાના દોષો જોઈએ છે, એટલે એ સુગંધ આપણી અંદરની બહાર નથી આવતી. જો સુગંધ જોવીએ છીએ, એ સુગંધ જો લેવીએ છીએ તો પોતાને જ પોતાનું જ ભૂલોનો સ્વીકાર કરવો પડશે. જાગો. સમય, દિવસ, દિવાળી
જા એક દિવાળી, બે દિવાળી, કેટલી કેટલી દિવાળીઓ થઈ ગયું. એક દિવસે દિવાળી પૂરી, પાછા જન્મી ઉવા ઉવા કરતા આવી, પાછા હોય હોય કરતું. આ જ કરવાનું, આ જ કરવાનું. વૃત્તિ બદલાવો. આપણે આપણી વૃત્તિઓ બદલાવશું તો આપણને આપણા જીવનનો એક નવો દ્રષ્ટિકોણ મળશે, નવી દિશા મળશે અને જીવનની એક નવી શરૂઆત થશે. અત્યારે અરીસો જે બીજા સામે છે ને આપણા સામે કરીએ, અને એ કરીને પણ અરીસામાં કેટલા ડાઘ છે કે અરીસામાં કેટલી ધૂળ છે એ ન જોઈએ, મારામાં કેટલી ભૂલ છે, હજી મારામાં શું ખામી છે તે જોઈએ. મંથન કરો, બેહો કારક નિરાતે સાંજે મંથન કરો, મારી ક્યાં ક્યાં ભૂલ થઈ, કેની સામે હું કેટલું બોલી, કેમ બોલ્યો. મંથન થવું જોઈએ તો આપણને ખ્યાલ આવે સામેવાળાની ભૂલ નહોતી, મારી ભૂલ હતી. પણ આપણને બસ સામેવાળાની જ દેખાય છે. બંધ કરો. તમારે જો ખરેખર આગળ વધવું હોય તો, નકર હું તો કહું છું છે ને, જે હાલી છે ને એ પ્રવાહમાં જ હલાય. તો ન જ જીવવું હોય તો પછી એમાં જ આનંદ લેવો હોય તો એ છે જ. બે વસ્તુ છે. કયું લેવું એ આપણા હાથમાં છે. સોનું લેવું, પિત્તળ લેવું, બે દુકાનોમાં જ મળે. મળે ને શોરૂમમાં બે જગ્યાએ એ જ વસ્તુ મળે. પણ આ ને આ જો અવગુણો એકદમ મળે, મફતમાં. મફતમાં જ મળે ને. હે? અને ગુણો થોડીક મહેનત કરવી પડે. એ મફત જ છે આમ, પણ મહેનત કરવી પડે. શ્રી મહાપાત્રએ આપણને જે 9 મણકાની શબ્દરૂપી માળા આપી છે ને, એનું મંથન કરીશું ને તો ખ્યાલ આવશે કે આખો જીવન જીવવાનો આખો સાર એ 9 મણકાની શબ્દરૂપી માળામાં છે. તમને આટલું જ આપ્યું છે, આટલું તો કરો. આટલું ન કરો તો કાંઈ નહીં. આટલું ન કરો તો કાંઈ નહીં. આટલું નહીં, આટલું તો કરો. આટલું કરો. કોના માટે છે? તો આટલું ન કરાય. 9 મણકાની શબ્દરૂપી માળામાંથી આપણને જીવન કઈ રીતે જીવવું, કોની સાથે કઈ રીતે વાત કરવી, આપણી ભૂલોનો સ્વીકાર કઈ રીતે કરવું, બીજા સાથે વાત કરતી વખતે શું ધ્યાનમાં રાખવું અને આપણા જીવનની ઝીણામાં ઝીણી વસ્તુનું કઈ રીતે ધ્યાન રાખવું ને, આજે આપણને શ્રી મહાપાત્રએ આપી. આટલી સરસ અમૂલ્ય ભેટ આજે આપણને આપી છે. શ્રી મહાપાત્ર વારંવાર કહે છે કે જે કરે છે આ જીવ નથી કરતું, પરંતુ આપણું મન કરાવે છે આપણને. કારણ કે મન એ તામસિક છે અને બુદ્ધિ એ સાત્વિક છે. મન જે તામસિક છે તે આપણને ક્ષણિક વારમાં નીચે પાડી દેશે, પરંતુ જે સાત્વિક બુદ્ધિ છે ને એ જ આપણને ઉપર સુધી લઈ જશે. તેથી દરેક પરિસ્થિતિમાં નિર્ણય લેતી વખતે મનથી નહીં પરંતુ બુદ્ધિથી નિર્ણય લઈએ. જેમ ફૂલોમાં સરસ મજાની સુગંધ હોય છે, તેમ આપણામાં પણ જે અવગુણો છે, રાગ, દ્વેષ, ઈર્ષા, તારી મારી, બધા કાઢી નાખીએ અને વાણી, વર્તન, વિચાર અને દ્રષ્ટિથી આ જીવનને પરિવર્તિત કરી આ જીવનને પણ સુગંધિત બનાવીએ. શ્રી મહાપાત્ર ઘણી વખત કહેતા હોય છે કે જો આપણે જ્યારે આપણા જ અવગુણો દેખાવાનું ચાલુ થઈ જશે ને ત્યારે બીજાના ઓટોમેટિક બંધ થઈ જશે, પરંતુ આપણા જ્યારે દેખાવા માંડશે ત્યારે, જ્યારે આપણે આપણા જ અવગુણો જોતા થઈ જશું ને ત્યારે બીજાના આપોઆપ બંધ થઈ જશે. તો હવે જે આપણને શ્રી મહાપાત્ર દ્વારા જે તક મળી છે, એક ભાગ્ય નથી મળી, એક આપણે કોઈ નસીબવાળા નથી કે કોઈ ભાગ્યશાળી નથી, પરંતુ એક શ્રી મહાપાત્ર દ્વારા એક આપણને એક તક મળી છે કે આ જીવાત્માનો ઉદ્ધાર કરવો છે, તો હવે આચરણ કરી લઈએ અને આ બેડો પાર કરી લઈએ. તો હવે આપણે પણ શ્રી મહાપાત્રના જે બતાવેલા રસ્તા પર ચાલીને આ જીવાત્માનો ઉદ્ધાર કેમ કરવો છે એના માટે એક લક્ષ્ય તૈયાર કરી રાત ને દિવસ તેના પર મંથન કરી સતત દોડવા લાગ્યા. અને નિસ્વાર્થ ભાવે સાંસ્કૃતિકનો જે કાર્ય જે શ્રી મહાપાત્ર દ્વારા મળ્યું છે તેનો આપણે લાભ લઈએ. સારા કર્મ કરીએ. જો સારા કર્મ કરશું ને તો એકદમ નિડરતાથી જીવન જીવશું, પણ આટલું પણ કોઈનું ખરાબ કરશું કે ખરાબ કર્મ કરશું ને તેનો આ જીવન આપણને ભય સતાવશે, કારણ કે જે ખરાબ કર્મ કરીએ છીએ તે આજે નહીં તો આવતા જન્મમાં અવશ્ય ભોગવવા પડે છે.
કહેવાય છે ને કે કર્મ કર્મથી કપાય છે, આ કર્મ ભૂમિ છે અને આ જીવન પણ કર્મથી જ મપાય છે. તો હવે સારા કર્મ કરીએ અને એક આનંદ લઈએ, એક અભિમાન નહીં પરંતુ આપણને એક સ્વાભિમાન હોવું જોઈએ, ગર્વ હોવો જોઈએ કે આજે આપણને કોનું સાનિધ્ય મળ્યું છે, કેવા અનુભવી માર્ગદર્શક આજે આપણી સામે બેઠા છે અને એનું આપણને માર્ગદર્શન મળે છે. એક ગર્વ થવો જોઈએ કે આપણે કોના સંતાન છીએ. તો સારા કર્મ કરીએ અને જે આ તક મળી છે એ તકનો લાભ લઈ આ જીવાત્માનો ઉદ્ધાર કરીએ. જય મા વિષ્ણુ. ગંભીરતા આપણા જીવનમાં હોવી જોઈએ. ગંભીરતા એટલે અંદરથી લાગવું જોઈએ, ના આ વસ્તુ મારી ભૂલ છે. ગંભીરતા આવશે ને એટલે આપણા અવગુણો નીકળશે. ગંભીરતા હોય. જાગો, હવે જાજો સમય નથી. જય મા.